નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાં પૂર આવતા નદી બંને કાંઠે વહેતી થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતાને લઈને નદી કાંઠાના વિસ્તારોને હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે। સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થવાના કારણે નર્મદા નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લાનું વહીવટીતંત્ર તેને લઈને સતત નજર રાખી રહ્યું હતું, ત્યારે છાસવારે તબક્કાવાર છોડવામાં આવેલા 4 લાખ કરતા પણ વધુ ક્યુસેક પાણીને લઈને નર્મદા નદીએ તેની ભયજનક સપાટી 22 ફૂટ અને વટાવીને 27 ફૂટ પહોંચી હતી, જેને લઈને ભરૂચ જિલ્લાના વહીવટીતંત્રએ નદી કાંઠાના વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવાની અપીલ કરી હતી। એટલું જ નહીં પણ અંકલેશ્વરના 14 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા। સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાના પગલે નર્મદા નદીમાં પૂર આવ્યું છે, જેને લઈને સતત જળસ્તરમાં વધારો થતા આ મામલે જિલ્લાના વહીવટીતંત્રએ સર્વને સાવચેત રહેવાની પણ સૂચના આપવામાં આવી છે, જ્યારે હાલ કેટલાક ગામોના ખેતરોમાં પાણી ભરાયા છે। આમ ભરૂચની નર્મદા નદી હાલ ગોલ્ડન બ્રિજ ખાતે 28 ફૂટની સપાટીએ વહી રહી છે અને તે 28 ફૂટની સપાટી હાલ સ્થિર થઈ હોવાનું જાણવા મળ્યું છે, ત્યારે હવે તંત્ર પણ સજ્જ બન્યું છે। અંકલેશ્વર શહેર સહિતના વિસ્તારોમાં આજે ઇસ્લામના મહાન પૈગંબર સાહેબના જન્મદિન એવા ઈદ મિલાદની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। ઠેર ઠેર જુલુસ કાઢવામાં આવ્યા હતા। અંકલેશ્વરમાં પૈગંબર સાહેબના જન્મદિવસ નિમિત્તે વિવિધ મસ્જિદોમાં મોહમ્મદ સાહેબની શાનમાં સલાતો સલામ પેશ કરવામાં આવ્યા, નિયાઝ નઝારાના વહેંચવામાં આવ્યા અને મોહમ્મદ સાહેબના બાલ મુબારકની ઝિયારત કરાઈ। ઈદે મિલાદનો જુલુસ અંકલેશ્વર શહેર જશ્ન ઈદે મિલાદુની કમિટીના નેજા હેઠળ અત્રેના કસબાતીવાડ ખાતેના જમાતખાના પાસેથી હઝરત મોહમ્મદ સાહેબના બાલ મુબારક સાથે દુરૂદો સલામ પડતા નીકળ્યું હતું। સરકાર કી આમદ મરહબા, દિલદાર કી આમદ મરહબાના ગગનભેદી નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું। જુલુસ શહેરમાં ધામધૂમથી લીમડી ચોક, સબનમ કોમ્પ્લેક્સ, ગોયા બજાર, ભાટવાડ, મુલ્લાવાડ, બજરંગ હોટલની ગલીમાંથી પસાર થઈ કાજી ફળિયા, સુથાર ફળિયા, જૂની સિંધી ઓટો ગેરેજ થઈ હઝરત હલીમ શાહ દાતાર ભંડારીની દરગાહ ખાતે પહોંચ્યું હતું, જ્યાં સૈયદ સાદાતોની હાજરીમાં પવિત્ર બાલ મુબારકના ઝિયારત કરાયા। સબનમ કોમ્પ્લેક્સ, દુધિયાપીર દરગાહ, વહોરાવાડ પાસે, ગોયા બજાર, ભાટવાડ, મુલ્લાવાડ, કાજી ફળિયા વગેરે જુલુસના રૂટ પરના સ્થળો પર અલગ અલગ કમિટીઓ દ્વારા નિયાઝના કાર્યક્રમો કરાયા। આ પ્રસંગે સૈયદ સાદાતો પૈકી હઝરત અબ્દુલ કાદર છોટુ બાવા સાહેબ, હઝરત સૈયદ મોઇન બાવા સાહેબ, હઝરત મંસૂર અલી ઇનામદાર સાહેબ, હઝરત અતિક બાવા સાહેબ, હઝરત ગયાસુદ્દીન બાવા સાહેબ, હઝરત આરિફ બાવા સાહેબ, હઝરત આમિર બાવા સાહેબ, હઝરત ફરાર ઇનામદાર વગેરે હાજર રહી ખાસ દુઆ કરી। કમિટી પ્રમુખ વસીમ ફળવાલાએ જણાવ્યું કે દેશમાં અમન, શાંતિ, ભાઈચારો અને કોમી એખલાસનું વાતાવરણ બની રહે, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને તમામ તહેવારો લોકો હળીમળીને ઉજવે તેવી દુઆઓ કરવામાં આવી હતી। આ પ્રસંગે વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝા સાહેબ તથા શહેર પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડા સાહેબ તથા પોલીસ સ્ટાફ द्वारा चुस्त बंदोबस्त गोठवायो હતો। दुनिया इंसानियत को मुहसिन इंसानियत का जश्न मिलादुन नबी 1500वां साल बहुत बहुत मुबारक हो। ये वो मुहसिन इंसानियत है जब पूरी दुनिया जुल्मत गले में डूब रही थी, मुहसिन इंसानियत ने यहाँ पर हर इंसान के हक की बात की है और हर चाहे वो दुनिया में किसी भी खित्ते में रहने वाला इंसान हो या वो जानवर हो या परिंदे हो, उसी में इंसानियत ने सबके हुकूक की बात की है और आपको आपके रब ने इस दुनिया में रहमतुल लिल आलमीन बनाकर भेजा है। तो आपने इस रहमत को अपनी पूरी उम्मत के अंदर आम किया है, चाहे वो मुस्लिम हो या गैर मुस्लिम हो, सबके लिए रहमतुल लिल आलमीन की जो मोहब्बत है और रहमत है यकसा है। वो सबके लिए दुआएं करते थे, वो सबके लिए चाहते थे सब सीधे रास्ते पर आ जाए और एक वहदहू ला शरीक की इबादत करे और बंदों के हक जो माँ का हक है उसको दिया जाए, बेटी का जो हक है उसको दिया जाए, बीवी का जो हक है उसको दिया जाए, बाप का जो अदब है वो किया जाए, माँ का जो अदब है वो किया जाए, पड़ोसी का जो हक है वो दिया जाए। और जो एक दूसरे के हक की महामारी हो रही थी, प्यारे रसूल सल्लल्लाहु अलैहि वसल्लम आज से 1500 बरस मक्का शरीफ में पैदा हुए और इन हुकूक की बात की। आज दुनिया वाले इन हुकूक की बात करते हैं लेकिन वो हक अदा नहीं करते, लेकिन वमा अरसलनाका इल्ला रहमतल लिल आलमीन बनाकर प्यारे आका को अल्लाह ने इस तरह भेजा कि आज दुनिया तो दुनिया, मुस्लिम तो मुस्लिम, गैर मुस्लिम भी वमा अरसलनाका इल्ला रहमतल लिल आलमीन के साए तले आ गए हैं और इंशाअल्लाह क़यामत तक के आते रहेंगे। और
अल्लाह तबारक व तआला हम तमाम को रसूलुल्लाह से सच्ची मोहब्बत के साथ अमल की भी तौफीक अता फरमाए। और जो लोग अमल नहीं करते अल्लाह तबारक व तआला उन तमाम को अमल की तौफीक अता फरमाए। और जो रसूलुल्लाह से इश्क नहीं करते अल्लाह से दुआ है कि अल्लाह तबारक व तआला उन तमाम को अपने महबूब का हकीकी इश्क अता फरमाए। अस्सलाम वालेकुम। आज 12 रबीउल अव्वल ईद मिलाद हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम का मिलाद का दिन है। बड़ी शानो शौकत से अंकलेश्वर में जश्न ईद मिलादुन नबी कमेटी के द्वारा जुलूस का आयोजन किया गया है। जो जुलूस कस्बा तिवाड़ से निकलकर लिमड़ी चौक, बड़ा मोहल्ला, गोया बाजार, भाटवाड़, मुल्लावाड़, काजी फलिया, सुतार फलिया होके अंकलेश्वर के शहंशाह हजरत हलीम शाह दातार भंडारी की बारगाह में उनके आस्थाने पर जाकर हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम के बाल मुबारक की ज़ियारत कराई जाएगी और ये जुलूस वहाँ ख़त्म किया जाएगा। मैं वहीवटी तंत्र, पुलिस प्रशासन, अंकलेश्वर नगर पालिका का साथ सहकार जो मिला उसके लिए उनका तहे दिल से आभार व्यक्त करता हूँ। साथ ही मैं देश में अमन, चैन और सुकून कायम बना रहे, कौमी इखलास के साथ में हर त्यौहार मनाया जाए, भाईचारा हमेशा कायम रहे, इसी उम्मीद के साथ, इसी दुआओं के साथ अंकलेश्वर जश्न ईद मिलादुन नबी कमेटी की तरफ से आलम इस्लाम को और पूरे देशवासियों को ईद मिलाद की दिली मुबारकबाद पेश करता हूँ। जय हिंद। ભરૂચની નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિને લઈને શનિવારે શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે। ભરૂચ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે। નદી નાળા છલકાઈ રહ્યા છે તેમજ નર્મદા નદીનું પાણી પણ વધી રહ્યું હોવાથી સંભવિત પૂર જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રએ આવતીકાલે 6 સપ્ટેમ્બર 2025ના રોજ જિલ્લાભરની તમામ પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને કોલેજોને રજા જાહેર કરી છે। હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 24 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। નદી કાંઠે વસવાટ કરતા લોકોને સાવચેતી રાખવા અને જરૂરિયાત હોય તો સલામત સ્થળે ખસવા જિલ્લા પ્રશાસન દ્વારા અપીલ કરવામાં આવી છે। ભરૂચ શહેર તેમજ જિલ્લામાં ઈદે મિલાદને લઈને મુસ્લિમ બિરાદરો દ્વારા ઠેર ઠેર જુલુસ કાઢવામાં આવ્યા હતા। ભરૂચ શહેરમાં પણ ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું। ભરૂચ શહેરમાં ઈદ મિલાદના પાવન અવસરે ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું। આ જુલુસ જંબુસર બાયપાસથી પ્રારંભ થઈ મહમ્મદપુરા સર્કલ સુધી પહોંચ્યું। વરસાદી ઝાપટા વચ્ચે પણ હજારોની સંખ્યામાં ભક્તોએ ઉત્સાહભેર જુલુસમાં ભાગ લીધો। જુલુસ દરમિયાન નગારા, તાસા, ઝાંઝપટ્ટા સાથે ધાર્મિક નારા ગુંજ્યા। શહેરના અનેક વિસ્તારોમાંથી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। વરસાદી વાતાવરણ છતાં શ્રદ્ધાળુઓએ ભારે ઉમંગ દર્શાવ્યો। આ પ્રસંગે કેટલીક સામાજિક સંસ્થાઓ અને કાર્યકરો દ્વારા જુલુસમાં જોડાયેલા ભક્તો માટે ચા, નાસ્તો અને પીવાના પાણીની મફત વ્યવસ્થા કરવામાં આવી હતી। શહેરમાં જુલુસને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગ દ્વારા યોગ્ય બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા સર્જાય નહીં। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ધાર્મિક એકતાના માહોલમાં પૂર્ણ થયો હતો। आज रोज 1500માં જશ્ન ઈદે મિલાદુન નબીના મોકા પર ભરૂચ જંબુસર બાયપાસ ચોકડી ઈદે મિલાદુન કમિટી તરફથી આજે તારીખ 5/9/2025 અને શુક્રવારના રોજ હજારોની સંખ્યામાં જુલુસમાં લોકો જોડાયેલા છે। આ જુલુસ બિલકુલ શાંતિપ્રિય બાયપાસ ચોકડીથી વેલફેર હોસ્પિટલ, શિફા, એપીએમસી માર્કેટ, મોહમ્મદપુરા અને સંતોષે પૂરો થશે। આ જુલુસમાં હજારોની સંખ્યામાં હકીકતમંદો જોડાયેલા છે। આ સાથે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર, કલેક્ટર, મામલતદાર, એસપી, ડીવાયએસપી, બી ડિવિઝન પોલીસ દ્વારા સુંદર એવી ટ્રાફિકની વ્યવસ્થા કરેલી છે। તમામ પ્રકારની પોલીસ પણ અહીંયા હાજર છે અને હજારોની સંખ્યામાં મુસ્લિમ અકીદતમંદો 1500માં ઈદે મિલાદુન જુલુસમાં બિલકુલ શાંતિપ્રિય ઇખલાસથી આવેલા છે। અમે અલ્લાહ તાલાની દુઆ કરીએ કે અલ્લાહ તાલા આપણા ભારત દેશમાં અમન, સુકૂન, ચેન, ભાઈચારો કાયમ રાખે, એકબીજાના તહેવાર સારી રીતે ઉજવાય અને અલ્લાહ તાલા આ આપણા ભારત દેશને સફળતાના શિખરો સર કરે અને હિન્દુસ્તાન વિશ્વમાં સુપર પાવર બને એવી આજના સારા દિવસે અમે અલ્લાહ તાલા પર દુઆ કરીએ અને ફરી વખતે समस्त भरूच जिला तमाम हिंदुस्तान मुसलमान भाईओं ने तमाम भारतीयों ने अमे भरूच जंबुसर बायपास चौकड़ी ईदे मिलादुन नबी कमिटी तरफ थी अमरा प्रमुख श्री मोहम्मद हनीफ रिफाकती, उप प्रमुख अब्दुल कामती तथा हमारी कमिटी तमाम सभ्यों वती तमाम हिंदुस्तान वासियों ने जश्न ईदे मिलादुन नबी की मुबारक। अस्सलामु अलैकुम। અંકલેશ્વર પંથકમાં ભારે વરસાદને પગલે તેમજ નર્મદા નદીમાં પૂર આવતા અમલા ખાડી ઓવરફ્લો થતા અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર કડકિયા કોલેજવાળા રસ્તા ઉપર પાણી ભરાતા લોકો જીવના જોખમે પાણીમાંથી પસાર થતા નજરે પડ્યા હતા।
અંકલેશ્વર પંથકમાં ભારે વરસાદ અને નર્મદા નદીની જળસપાટી ભયજનક સ્તરે પહોંચતા શહેરમાં ગંભીર પરિસ્થિતિ સર્જાય છે. કડકિયા કોલેજ નજીક માર્ગ ઉપર પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. આ કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાયો છે. લોકોને પોતાના રોજિંદા કામકાજ માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. મોટા વાહનો પાણીના પ્રવાહમાંથી પસાર થઈ રહ્યા છે. જોકે નાના વાહન ચાલકો માટે આ માર્ગ પરથી પસાર થવું અત્યંત જોખમી બની ગયું છે. અંકલેશ્વર સુરતને જોડતો સ્ટેટ હાઈવે હાલ નદી જેવો દેખાઈ રહ્યો છે. કેટલાક લોકો જીવના જોખમે પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. નોકરી અને ધંધા પર જતા લોકો રસ્તામાં અટવાયા છે. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. ભરૂચમાં નર્મદા નદી બંને કાંઠે વહેતી થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતાને પગલે તંત્ર એલર્ટ બન્યું છે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડવામાં આવતા પાણીના કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીનું જળસ્તર 24 ફૂટની ભયજનક સપાટી વટાવી 27 ફૂટ સુધી પહોંચ્યું હતું. જેના પગલે સંભવિત પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. નર્મદા ડેમના 23 દરવાજા ખોલી 5.30 લાખ ક્યુસેક પાણી છોડાતા ભરૂચમાં નર્મદા નદીના 2 વર્ષ બાદ પૂર જેવી સ્થિતિ સર્જાય છે. ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે શુક્રવારે સવારે નદીએ તેની ભયજનક સપાટી 24 ફૂટ વટાવી દીધી હતી. બપોરના સમયે નર્મદા નદીનું જળસ્તર 27 ફૂટ પર પહોંચ્યું હતું. જેના પગલે કાંઠા વિસ્તારના ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભરૂચ કલેક્ટર ગૌરાંગ મકવાણા સહિત જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ નદી કિનારે પૂરની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું. ખાસ કરીને અંકલેશ્વરના કાંઠા વિસ્તારના 14 ગામોમાં વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. આ તરફ ભરૂચના નીચાણવાળા વિસ્તારો ગોલ્ડન બ્રિજ, ઝુંપડપટ્ટી, ફુરજા અને દાંડિયા બજાર સહિતના વિસ્તારોમાં પણ લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે. પરિસ્થિતિ વધુ ગંભીર જણાશે તો તંત્ર દ્વારા સ્થળાંતર સહિતની કામગીરી કરાશે અને આ તરફ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ તૈનાત રાખવામાં આવશે. જોકે હાલ પરિસ્થિતિ કંટ્રોલમાં હોવાનું દાવો તંત્ર કરી રહ્યું છે. ગઈકાલથી સમગ્ર ભરૂચ જિલ્લામાં ખૂબ ભારે વરસાદ પડી રહ્યો છે. આજે પણ ભારે વરસાદની આગાહી છે. ઉપરવાસમાં પણ જે આપણો સરદાર સરોવર ડેમ છે ને ઉપરવાસમાં પણ ખૂબ ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે સરદાર સરોવર ડેમમાંથી 4,46,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. એની સાથે સાથે કરજણ ડેમમાંથી પણ અરાઉન્ડ 50,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. એના કારણે ગોલ્ડન બ્રિજ આગળ જે આપણી સપાટી છે એ 25 ફૂટને ટચ કરી છે અને હજુ થોડી શક્યતા છે કે એ સપાટી ઉપર હજુ વધે. 27 સુધી આપણે 27 ફૂટ સુધી કમ્ફર્ટેબલ સિચ્યુએશનમાં રહી શકીશું આપણે. તેમ છતાં નીચાણવાળા જે વિસ્તારો છે જેમ કે કસક છે, પુરજા બંદર છે, અંકલેશ્વરના જૂના છાપરા ગામ બાજુ ત્યાં એલર્ટ લોકોને કરી દેવામાં આવે છે. સતત ટીમો જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં એલર્ટ અત્યારે આપી રહી છે અને એવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય કે જ્યારે પાણી પ્રવેશવા માંડે નીચાણવાળા વિસ્તારમાં ત્યારે તરત જ અમે ઇવેક્યુએશન સ્ટાર્ટ કરીશું. હાલ સ્થિતિ નોર્મલ છે પરંતુ સમગ્ર પરિસ્થિતિ પર અમારી નજર છે. ઇનફ્લો ઉપરવાસમાંથી કેટલો છે, ત્યાંથી આઉટફ્લો કેટલો છે, તમામ વસ્તુઓ પર નજર છે. હાલમાં પરિસ્થિતિ સ્ટેબલ છે. સર, ફોરકાસ્ટ અનુસાર મેક્સિમમ કેટલી સપાટી જઈ શકે છે? એ કહેવું મુશ્કેલ છે કારણ કે ઘણા બધા પરિબળો હોય છે. જે કેચમેન્ટ વિસ્તારમાં છે નદીનો એમાં કેટલો વરસાદ પડે છે, ઉપરવાસમાં હવે કેટલો વરસાદ પડે છે, એવા ઘણા બધા ફેક્ટર્સ છે. એટલે શક્યતાઓ હાલના તબક્કે 26 ફીટ સુધીની અમે જોઈ રહ્યા છે. છતાં પણ એ ચોક્કસ આંકડો ના કહી શકાય અને આપણે તમામ તૈયારી રાખવી પડે અને એ બધી તૈયારીઓ અમે કરી રહ્યા છીએ. સર, એનડીઆરએફ એસડીઆરએફની ટીમ ડિપ્લોય કરી? હાલ એવી જરૂર નથી કારણ કે કોઈ ગામમાં પાણી ઘૂસ્યા હોય અથવા તો કોઈ વિસ્તારમાં કોઈ એવું ડેમેજ થયું હોય એવા સમાચાર નથી. પરંતુ જો જરૂર જણાય તો ઇમિડિયેટલી આપણે એની રિક્વાયરમેન્ટ મૂકી દઈશું અને તરત જ એની ફાળવણી પણ થઈ જશે. વાલિયા નજીક ફાર્મ હાઉસમાં કોંગ્રેસના આગેવાન અને એસઆરપીનો જવાન સહિત 6 લોકો જુગાર રમતા ઝડપાયા હતા. ભરૂચ એલસીબીએ વાલિયા તાલુકાના વટારિયા ગામ પાસે સુગર ફેક્ટરી સામે આવેલ ફાર્મ હાઉસમાં જુગાર રમતા કોંગ્રેસના ઝઘડિયાના વિધાનસભા ઉમેદવાર રહી ચૂકેલા ફતેહસિંહ વસાવા સહિત 6 જુગારીઓને 10.88 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ વાલિયા તાલુકામાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વાલિયા તાલુકાના વટારિયા ગામ પાસે સુગર ફેક્ટરી સામે આવેલ ફતેહસિંહ વસાવા પોતાના ફાર્મ હાઉસમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા. પોલીસે સ્થળ ઉપરથી રોકડા 3.23 લાખ અને 4 મોબાઈલ ફોન, એક 4 વ્હીલર મળી 10.88 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. મુખ્ય સૂત્રધાર અંકલેશ્વરના કોસંબડી પાસે આવેલ સરગમ રેસિડેન્સીમાં રહેતો જુગારી ફતેહસિંહ ચીમન વસાવા, મુકેશ શંકર ભોઈ, જસપાલ નિહાલસિંહ સિકલીગર, મેહુલ કુમાર ભુરાપ્રસાદ દવે સહિત 6 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે એક જુગારી ફરાર થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્ય સૂત્રધાર ફતેહસિંહ વસાવા ઝઘડિયા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે પણ રહી ચૂક્યા છે. તો એસઆરપી ગ્રુપ રૂપનગરના પોલીસ કર્મી પણ આ જુગારમાં ઝડપાયો હતો. આમોદ શહેરમાં જશ્ન ઈદ મિલાદુન નબીની મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.
ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના 1500માં ઈદે મિલાદની ઉજવણી ખૂબ જ ઉમંગ ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવી. આ પ્રસંગે આમોદની જુમ્મા મસ્જિદ ખાતે નગરજનોને હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના બાલ મુબારકના દીદાર કરાવ્યા હતા. વર્ષોથી ચાલતી પરંપરા મુજબ ઉત્તર પ્રદેશના કિચોચ્છા શરીફથી આવતા હઝરત પીર સૈયદ અબુકર કિમલિયા કિમલાની આગેવાની હેઠળ હજારો લોકોની ખૂબ મોટી સંખ્યામાં નગરજનો પગપાળા વાવડી ફળિયાથી નીકળી નગરના મુખ્ય માર્ગો પસાર કરી ચાર રસ્તા ખાતે ટૂંકા પ્રવચન બાદ સમાપન થયું. અવસર પર પીર સાહેબે હઝરત સિબલી મિયા દેશની એકતા, ભાઈચારો, અમન અને ચેન માટે દુઆ કરી. હાલમાં અનેક વિસ્તારોમાં આવેલ પાણીના પ્રકોપથી પીડિતોને યાદ કરી તેમના માટે પણ ખાસ દુઆ કરવામાં આવી. ઉરુસ દરમિયાન સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારાના નાદથી આમોદ ગામ ગુંજી ઉઠ્યું. નગરના ઠેર ઠેર જુલુસનું સ્વાગતમાં લોકોએ મીઠાઈ, શરબત, આઈસ્ક્રીમ અને ફળોનું વિતરણ કરીને ઉજવણી કરી. સમગ્ર જુલુસમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આમોદ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. लोगों को, तमाम उम्मत मुस्लिमा को मुबारकबाद पेश करता हूँ कि ये दिन हमारे लिए मुबारक रहे और इसके बरकत और हसनात से हम सब मालामाल हो जाएं. आज मेरे आका ताजदार मदीना राहत क़ल्ब व सीना की पैदाइश का दिन है, उनकी विलादत बासआदत का दिन है और अल्हम्दुलिल्लाह आज सरजमीन आमोद में जुलूस मोहम्मदी निकाला गया और आमोद की शाहराहों से होता हुआ अपनी मंजिलों पर वो तमाम हुआ और अल्हम्दुलिल्लाह सुकून और इत्मीनान के साथ यहाँ पर जुलूस से मोहम्मदी सल्लल्लाहु तआला अलैहि वसल्लम को निकाला गया. असल में जुलूस मोहम्मदी में जो शिरकत हुई है, जो हम लोग शरीक हुए हैं, ये शिरकत अपने महबूब की बारगाह में गुलामी का सबूत देने के लिए आज हम 1500 साला जुलूस मोहम्मदी में हमने शिरकत की है. ये हमारे लिए बड़ी सआदत की बात है. मैं तमाम चैनलों को और तमाम आने वालों को और तमाम शिरकत करने वालों को, शासन प्रशासन सभी को हम दिल की गहराइयों से मुबारकबाद पेश करते हैं और न्यूज़ चैनल के जितने भी लोग हैं हम सबका शुक्रिया अदा करते हैं कि अल्लाह तबारक ताला हम सबको इस मुबारक दिन के सदक़े तो पहले हमारी तमाम परेशानियों को दूर फरमा दे और अमन और शांति के साथ पूरे हिंदुस्तान को एक पैगाम देना चाहते हैं कि आज के इस मुक़द्दस दिन के सदक़े तो पहले मौला ताला हमारे इस मुल्क में, इस हिंदुस्तान में अमन और शांति रहे, प्यार और मोहब्बत रहे और हम प्रेम के साथ इस भारत में अपने जीवन को गुजार सकें. इसकी हम दुआ करते हैं और दुआ करते रहेंगे. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer WordPress developer. from all over Gujarat.
तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। અંકલેશ્વરમાં ગણેશ મહોત્સવમાં ડાન્સરોને બોલાવી અશ્લીલ ડાન્સ કરાવનાર 3 આયોજકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અંકલેશ્વર જીઆરડીસી પોલીસે ગણેશોત્સવ દરમિયાન ધાર્મિક લાગણી દુભાય તેવા કાર્યક્રમ કરનાર 3 આયોજકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। અંકલેશ્વરમાં ગણેશોત્સવ અને ઈદ એ મિલાદ તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ધાર્મિક લાગણી દુભાય નહીં તેમ છતાં મીરાનગર ખાતે ગણેશ મંડળના આયોજકો દ્વારા ધાર્મિક ભજનો ગીતો સિવાય ધાર્મિક લાગણી દુભાય તેવા ગીતો સાથે ડાન્સનો કાર્યક્રમ યોજી જાહેરનામાનો ભંગ કરતા પોલીસે ગણેશ મંડળના 3 આયોજકો સત્યમ શ્યામલાલ શર્મા, બ્રિજેશ હનુમાન પ્રસાદ મોર્યા અને રોશન સરવન શાહને પકડી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। नमस्कार, मेरा सत्यम कुमार नाम है। मेरे पंडाल में मीरानगर में रहता हूँ। मेरे पंडाल के सामने जो भी कार्यक्रम हुआ उसके लिए हम क्षमा प्रार्थी हैं। अभी हमसे कभी भी ऐसी गलती नहीं हो, उसके लिए हम क्षमा प्रार्थी हैं। અંકલેશ્વર નદી કાંઠાના ગામોમાં નર્મદાના પૂરના પાણી પ્રવેશતા ખેડૂતો પોતાના ઉભો પાક બચાવવા માટે ચિંતામાં લાગી ગયા છે। ભરૂચ નજીક નર્મદા નદીનું જળસ્તર ભયજનક સપાટીને સ્પર્શતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે। અંકલેશ્વરના કાંઠા વિસ્તારના ગામના ખેડૂતોએ પાકને પૂરમાં તણાતો બચાવવા જહેમત ઉઠાવી હતી। સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં વિપુલ પ્રમાણમાં પાણી છોડવામાં આવતા નર્મદા નદીમાં પૂરનું સંકટ ટોળાઈ રહ્યું છે। ત્યારે ભરૂચ નજીક નર્મદા નદીનું જળસ્તર ભયજનક સપાટીને સ્પર્શતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે। તેવામાં અંકલેશ્વરના છાપરા, કાશિયા, બોરભાઠા ગામના ખેડૂતોએ ખેતરની ઉપજો તોડી લેવાની શરૂઆત કરી છે। ખેડૂતોએ પોતપોતાના ખેતરોમાં પાક બચાવવા જહેમત ઉઠાવી છે અને મુખ્ય માર્ગ ઉપર પાક એકઠો કર્યો હતો। ઉલ્લેખનીય છે કે ગત વખતે પૂરના દાઝેલા ખેડૂતોએ આ વર્ષે સમય સૂચકતા વાપરી પોતાનો પાક બચાવવાનો પ્રયાસ કર્યો છે। જયંતિભાઈ હરિભાઈ પટેલ। જયંતભાઈ, હાલની અંદર શું પરિસ્થિતિ છે તમારા ખેતર? અત્યારે પાણી એમાં છે, પાણી ઘૂસી ગયું છે ને મેં કારેલાનો પાક છે, દૂધી છે, એ બધું રોપ્યું છે અને લગભગ હવે મારી વીડી ચાલુ જ છે, હવે શરૂઆત જ થઈ છે। જો આ વધારે જો પાણી આવે તો મારે તો 4 થી 5 લાખ રૂપિયા નુકસાન થઈ શકે એવું છે। હાલની અંદર 24 ફૂટની સપાટી છે, હજુ કેટલી ફૂટ થાય તો તમારા ખેતર ડૂબી જાય? હા, લગભગ આ 2 થી 3 ફૂટ એ આવે, વધારે 28-29 ફૂટ થાય તો અમારે પૂરેપૂરું નુકસાન થઈ જાય। અંકલેશ્વરમાં નર્મદા નદીના કાંઠા વિસ્તારોમાં પાણી પ્રવેશે તેવી શક્યતાઓને લઈને નદી કાંઠાના ગામોની વહીવટી તંત્રના અધિકારીઓએ નિરીક્ષણ કરવા દોડી ગયા હતા। સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થવાથી તબક્કાવાર સરદાર સરોવર ડેમમાંથી પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યા છે। ત્યારે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે। અંકલેશ્વર પાસેના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદી ભયજનક સપાટી વટાવી 27 ફૂટે પહોંચી હતી। ત્યારે તાલુકા વહીવટી તંત્ર દ્વારા કાંઠા વિસ્તારના 14 જેટલા ગામોને એલર્ટ કર્યા છે અને પ્રાંત અધિકારી અને મામલતદાર દ્વારા ગામોની મુલાકાત લઈ ગ્રામજનોને જરૂરી સૂચનો કર્યા હતા। સરદાર સરોવર બંધની સપાટીમાં વધારો થવાથી તબક્કાવાર સરદાર સરોવર બંધના પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યા છે। આથી સરદાર સરોવર બંધમાંથી છોડવામાં આવી રહેલ પાણીના કારણે ભરૂચ જિલ્લામાં પણ નર્મદા નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે। સરદાર સરોવરમાંથી 23 ગેટ ખોલી નર્મદા નદીમાં 4.45 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। ત્યારે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે। અંકલેશ્વર પાસેના ગોલ્ડન બ્રિજ ખાતે 22 ફૂટ ચેતવણી અને 24 ફૂટ ભયજનક સપાટી છે। ત્યારે હાલ ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદી ભયજનક સપાટી વટાવીને બપોરે 3 કલાકે 27 ફૂટે પહોંચી હતી। ત્યારે અંકલેશ્વર તાલુકાનું વહીવટી તંત્ર સજ્જ બની નર્મદા કાંઠા વિસ્તારના સરફુદ્દીન, ખાલપિયા, જૂના બોરભાઠા, જૂના કાશિયા, જૂના છાપરા સહિત 14 ગામને એલર્ટ કરાયા છે। આ ગામોના સરપંચ અને તલાટીઓને જરૂરી સૂચનાઓ આપી એલર્ટ રહેવા જણાવ્યું હતું। અંકલેશ્વરના પ્રાંત અધિકારી અને મામલતદાર સ્ટાફ સાથે આ 14 ગામોની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો તેમજ ગ્રામજનોને સાવચેત રહેવા અને નીચાણવાળા વિસ્તારમાં અને નદી નાળા પાસે ન જવા અપીલ કરી હતી। ગોલ્ડન બ્રિજ ખાતે હાલ 26 ફૂટનું વોટર લેવલથી નર્મદા નદી વહી રહી છે, જેના તકેદારીના ભાગરૂપે કિનારાના 14 ગામડાઓને એલર્ટ પર રખાયા છે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવાની સૂચના આપવામાં આવેલ છે। તેમજ લોકોને કિનારાના વિસ્તારોમાં ન જવા માટે કલેક્ટર સાહેબનું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે, તો એને ફોલો કરી અને કિનારાના જે વિસ્તારો છે ભયજનક સપાટીથી નદી વહી રહી છે ત્યારે દૂર રહી અને કોઈ પણ તંત્ર દ્વારા જે સૂચના આપવામાં આવે એ અંતર્ગત પગલાઓ લઈ અને સૌએ સલામત સ્થળે ખસવાનો સમય આવે ત્યારે સ્થળાંતર કરવાનું રહેશે।
હાલ 26 ફૂટની સપાટી છે. આગામી સમયમાં 1 થી 2 ફૂટ વધવાની શક્યતા છે. એટલે હાલ સૌએ સ્વચ્છ અને સલામત સ્થળે રહી સરપંચ તલાટીઓને તમામને ગામ પર રહી અને લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે તથા એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવેલ છે. શિક્ષક દિવસની ઉજવણીને લઈને ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સન્માન કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રેરિત ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે જેપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેના અધ્યક્ષસ્થાને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક કાર્યક્રમ યોજાયો હતો. શિક્ષક દિવસના અવસરે શ્રેષ્ઠ શિક્ષક પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલ, અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેઓના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક આપી સન્માનિત કરવામાં આવ્યા. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભરૂચ દ્વારા મહાનુભાવોના હસ્તે ભરૂચ શિક્ષણ વિભાગની વેબસાઇટનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું. શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહમાં તાલુકા કક્ષાએ નેત્રંગ તાલુકાના 2, અંકલેશ્વરના 1, ભરૂચના 2 અને ઝઘડિયા તાલુકાના 1 એમ કુલ 6 શિક્ષકોને પ્રશસ્તિપત્ર અને શાલ આપી સન્માન કરવામાં આવ્યું. અંકલેશ્વરમાં માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શિક્ષક દિવસ નિમિત્તે શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. અંકલેશ્વર માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શારદા ભવન ખાતે શિક્ષક દિન નિમિત્તે અંકલેશ્વર તાલુકા શહેર અને જીઆઈડીસીમાં આવેલ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના 35 જેટલા શિક્ષકોના સન્માન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર ડોક્ટર અશ્વિન કાપડિયા અને બોમી કાવીના સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન સંદીપ પટેલ દ્વારા શિક્ષક દિન એટલે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે અંકલેશ્વર તાલુકા શહેર અને જીઆઈડીસીની સરકારી, અર્ધસરકારી અને ખાનગી શાળાના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના 35 જેટલા શિક્ષકોના સન્માન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. મહાનુભાવોના હસ્તે શિક્ષકોને પારિતોષિક અને સન્માનપત્ર એનાયત કરી સન્માનિત કરાયા. આ પ્રસંગે માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન સંદીપ પટેલ, નગરપાલિકા ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિતના આગેવાનો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. 5 સપ્ટેમ્બર એટલે કે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ, જે ભારત દેશના પહેલા ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ હતા. એમ 1962 થી આ દિવસ શિક્ષક દિન તરીકે આપણે ભારતમાં ઉજવી રહ્યા છે. આજ રોજ અંકલેશ્વર ખાતે મા શારદા ભવન ટાઉન હોલમાં માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે અહીંયા શિક્ષક દિન ઉજવવામાં આવ્યો. એમાં 35 જેટલા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું અને સાથે સાથે ડોક્ટર અશ્વિનભાઈ કાપડિયા, જેઓ ખૂબ જ તજજ્ઞ શિક્ષક અને જેમનું વક્તવ્ય સાંભળવાનું ગમે, એ અશ્વિનભાઈ કાપડિયા, બોમી સાહેબ કાવીના અને અનેક શિક્ષકો જેને જે તજજ્ઞ છે એ બધાને આજે અહીંયા આમંત્રિત કરવામાં આવ્યું, સન્માન કરવામાં આવ્યું અને બધા પાસેથી બબ્બે શબ્દ આજે લોકોએ ખૂબ જ ધ્યાન આપીને અહીંયા સાંભળ્યું અને એમને ખૂબ ખૂબ અમે શિક્ષક દિનની શુભેચ્છા પાઠવી. આગામી સમયમાં પણ માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ આવા અનેક કાર્યક્રમો આગળના એમાં પણ કરતી આવશે એની અમે ટ્રસ્ટ ખાતરી આપે છે અને આવા સેવાકીય કામો જે એજ્યુકેશનનું હોય કે હેલ્થનું હોય કે કલ્ચરલનું હોય એવા આગામી સમયમાં પણ અમે કરતા રહીશું. અંકલેશ્વરમાં ફિલન્થ્રોપિક સોસાયટી દ્વારા શિક્ષકોનો સન્માન સમારંભ યોજાયો હતો. અંકલેશ્વર ફિલન્થ્રોપિક સોસાયટી તેમજ રાજારામ સેવા ટ્રસ્ટના ઉપક્રમે અંકલેશ્વર જીઆઈડીસીમાં નોટિફાઈડ વિસ્તારની વિવિધ શાળાના વય નિવૃત્ત શિક્ષકોનો સન્માન સમારંભ આજરોજ શિક્ષક દિન નિમિત્તે યોજવામાં આવ્યો. અંકલેશ્વર જીઆઈડીસીના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે યોજાયેલા સમારોહમાં અંકલેશ્વર જીપીસીબીના આરઓ ડોક્ટર જિજ્ઞાસા વોહરા, સંસ્કારદીપ શાળા ટ્રસ્ટના પ્રમુખ એન.કે. નાવડિયા, રાજારામ સેવા ટ્રસ્ટના અધ્યક્ષ શિવરામ અગ્રવાલ, ફિલન્થ્રોપિક સોસાયટીના પ્રમુખ નરેશ પૂજારા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહ દરમિયાન રાજારામ સેવા ટ્રસ્ટ દ્વારા તમામ વય નિવૃત્ત થયેલા 15 જેટલા શિક્ષકોને ₹11,000નો રોકડ પુરસ્કાર તેમજ સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.